વાગરા તાલુકાના દહેજના ગુમ થયેલા યુવાનની હત્યા કરાયેલા મૃતદેહ બાવળિયામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। દહેજના વાહન ચાલક કાંતિભાઈ આહિર ગત રાત્રિથી ગુમ થતા શોધખોળ બાદ આ અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી। દરમિયાન ગ્રામજનોની શોધખોળ દરમિયાન રિલાયન્સ સર્કલ પાસે આવેલ બાવળિયાઓમાંથી કાંતિભાઈ આહિરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના માથા પર તેમજ ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળેલ રહ્યા હતા। ગત રાત્રિએ દહેજ ગામના આહિર કાંતિભાઈ ગોમાનભાઈ આહિર જેઓને લાપતા થતા દહેજ ગામના આહિર સમાજના યુવાનો દ્વારા માહિતી મળતા અમે ગત રાત્રિએ એમની શોધખોળ કરતા માલુમ ન પડતા દહેજ પોલીસને જાણ કરી અને આખી રાત તપાસ કરતા એમનો કોઈ શોધખોળ કરતા કોઈ પત્તો ન લાગતા આજ સવારે પોલીસ અને દહેજ ગામના નાગરિકોએ તપાસ કરતા રિલાયન્સ ગેટની સામેની ઝૂંપડપટ્ટી અને જંગલ વિસ્તારમાંથી તેઓનો મૃતદેહ મળી રહેલો છે અને આ બાબતે દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હોય અને આગળની કાર્યવાહી દહેજ પોલીસ સ્ટેશન આની તપાસ કરી રહી છે। આ અંગેની જાણ દહેજ મરીન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલાએ દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ દહેજ મરીન પોસ્ટે ગુનો નંબર ફર્સ્ટ 9/2015 IPC 302 વિગ્રહ મુજબનો ગુનો નોંધાયેલ, જેમાં મરણ જનાર રાત્રિના 9 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી ગુમ થયેલ અને સવારે 8 વાગ્યેની લાશ રિલાયન્સ કંપનીની સામે આવેલ બાવળીની અંદરથી મોઢા પરથી ચામડી ખવાઈ નીકળી ગયેલી હાલતમાં મળી આવેલ અને જેને ગળાના ભાગે ઈજા થયેલ છે, જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે। દહેજ પંથકમાં આહિર યુવાન ગુમ થયા અને હત્યા કરાયેલ હાલતમાં મળતા મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે।